નમસ્તે દોસ્તો, તમે મને જાણો છો કે હું ઘણી લો રિલેટેડ બાબતો તમારી વચ્ચે લઈને આવતો હોઉં છું. મારું નામ છે એડવોકેટ ખુશ બ્રહ્મભટ્ટ ને આજે આપણી સાથે છે એડવોકેટ દીપેન દવે. નામ કશેક સાંભળેલું હશે, કારણ કે વકીલો માટે સદા તત્પર અને હર હંમેશ એમની મદદ માટે તૈયાર એવા દીપેન દવે આજે આપણી વચ્ચે છે. આજે આપણે એમની જોડે વાત કરીશું એમની જર્ની વિશે, કે સુરેન્દ્રનગરથી નીકળેલો એક યુવાન આજે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યો છે અને આ જર્નીની વચ્ચે એ ચેરમેન તથા વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે બાર કાઉન્સિલના. તો તેમની આ સફર આજે ક્યાં પહોંચી છે અને આગળ એમનું વિઝન શું છે. નમસ્તે દીપેનભાઈ, કેમ છો? બિલકુલ મજા. તો દીપેનભાઈ, જ્યારે તમારી જોડે વાત થઈ આજે સવારે તો ખબર પડી કે તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી આવી પહોંચ્યા અને ઇન ધ ક્વેસ્ટ ઓફ લો. બટ મારું માનવું છે ત્યાં સુધી તમારી જર્ની વિશે બહુ લોકો જાણતા નથી. તો થોડુંક જણાવશો કે સુરેન્દ્રનગરથી જે યુવાન નીકળ્યો હતો એ અમદાવાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને પછી વાઇસ ચેરમેન ને હાલ મેમ્બરના પદે કાર્યરત કેવી રીતે થયો? હું મારું બધું જ એજ્યુકેશન સુરેન્દ્રનગરમાંથી મેં ગ્રેજ્યુએશન સુધીનું પૂરું કર્યું. કંઈક એવા સપના હતા અને ફેમિલીના પણ સપના હતા કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું. આવ્યો તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા અમદાવાદમાં. એની અંદર સફળતા પણ મળી, પરંતુ અંદરથી એવું લાગતું હતું કે હું આના માટે બનેલો નથી. પરિવારના સભ્યોનો ક્યાંક વિરોધ પણ ખરો કે આ ફિલ્ડને છોડી અને વકીલાતમાં જવું, અને વકીલાત એક સ્ટ્રગલિંગ, અને વકીલો માટે બધી અલગ અલગ માન્યતાઓ છે કે ફિલ્ડ ઘણા સારું પણ ગણે છે ને ઘણા ખરાબ પણ ગણે છે. જવું એટલે ઘણા પરિવારના લોકોનો પણ વિરોધ વચ્ચે મેં હાઈકોર્ટની અંદર વકીલાત ચાલુ કરી. શરૂઆતના સ્ટેજે તો મને પણ લાગતું હતું અઘરી વસ્તુ, કારણ કે મારું થ્રુઆઉટ એજ્યુકેશન ગુજરાતી મીડિયમનું, અને હાઈકોર્ટમાં આવ્યો તો ગુજરાતી નામની કોઈ વસ્તુ જ ન હતી. અંગ્રેજીમાં જ બધું આર્ગ્યુમેન્ટ, ડ્રાફ્ટિંગ બધું જ આવે. પરંતુ આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે મારી વકીલાતની અંદર મને યતિન ઓસાદ જેવા સિનિયર મળ્યા. એમની ઓફિસમાંથી મને કામ કરવા મળ્યું અને એમને હિસાબે હું ઘણું જ શીખ્યો અને હાઈકોર્ટમાં ધીરે ધીરે સ્ટેબલ થયો. આજકાલ કરતાં વકીલાતમાં 20-22 વર્ષ થયા અને ધીરે ધીરે એમ કહીએ કે વકીલાતની અંદર આપણે એટલા સ્ટેબલ થઈ ગયેલા છીએ. આ જર્ની તમે જેટલી સંક્ષિપ્તમાં કીધી પણ એટલી સંક્ષિપ્તમાં રહી નહીં હોય. બહુ જ બધા ઉતાર ચઢાવ ને બહુ બધું શીખવા મળ્યું હશે. તમે જે કીધું કે 20-22 વર્ષની આ જે જર્ની રહી તમારી, એક CAથી લોયર સુધીની, તો આ જર્નીમાં ઘણી ખરી વસ્તુઓ મેં જોઈ છે તમને, કે તમે ગ્રાઉન્ડના વ્યક્તિ છો અને તમે બહુ બધું કામ કરતા રહેતા હો છો કોન્સ્ટન્ટ લોયર્સના સ્કિલિંગ માટે, તથા સનતનો કંઈક પ્રોબ્લેમ હોય, એનરોલમેન્ટનો ઇસ્યુ હોય, કશું બી હોય તો વકીલો માટે સદા તત્પર રહો છો. તો સમય ક્યાંથી લઈ આવો છો તમે? સમય તો એવું છે કે આપણી પાસે બધા પાસે પૂરતો સમય છે. કોર્ટ ઇઝ વર્કિંગ ઓનલી 11 to 5. બાકીનો સમય છે જ તે. અને આમ જોવા જવું તો જ્યારે 2012ની અંદર મેં પહેલીવાર એવું નક્કી કર્યું કે મારે બાર કાઉન્સિલની ચૂંટણી લડવી છે, ત્યારે આઈ એમ જસ્ટ 7 to 8 years પ્રેક્ટિસ. ત્યારે મને તો ઘણાને હું કહું કે હું કોન્ટેસ્ટ કરી રહ્યો છું, એટલે મારી સામે જોઈને ઘણીવાર કોઈ એક હાસ્ય પણ હોય, કટાક્ષભર્યું પણ લાગે, અને ઘણીવાર કોઈની ને દયા પણ આવે એવું હાસ્ય પણ હોય. આ બધા જ હાસ્ય જોઈ અને એવી ઈચ્છા થતી હતી કે નહીં, વધુ મહેનત કરવાની જરૂરિયાત છે. એટલે કે ને કે નિષ્ફળતા જ તમને કાયમ સફળતા અપાવે છે. પરંતુ અને એ જ રીતે કે આફત જ કાયમ અવસર આવે છે, અને આફતને અવસરમાં ફેરવવાની જ મજા છે. એ જ હતું કે કોઈ જુનિયર અત્યાર સુધીમાં બાર કાઉન્સિલની ચૂંટણી નહોતું લડ્યું. એમાં પણ આઈ એમ બિલોંગ્સ ટુ સુરેન્દ્રનગર. અમારા 1961માં બાર કાઉન્સિલની રચના થઈ, ત્યારથી 2012 સુધી સુરેન્દ્રનગરમાંથી કોઈ વકીલ બાર કાઉન્સિલની ચૂંટણી લડ્યું પણ નહોતું અને જીત્યું પણ નહોતું. તો એ હાર્ડ વસ્તુ હતી ને ત્યારે એક લડવાની ઈચ્છા થઈ. એટલે એમાં છે ને કે આફત જ હતી એ, કે એટલું મત નહોતા અને એમાંથી અવસર મેળવવાનો હતો. અને એ બધા વકીલોના, મારા સિનિયરના બધા વકીલોના અને બધાનો જ સાથ અને સહકારથી એ કદાચ સફળતા પણ મેળવી શક્યા. તમે વાત કરો છો કે તમે બાર કાઉન્સિલની ચૂંટણી લડતા હતા તે વખતે હાસ્ય અને આ બધું, અને તમે જે રીતે કામ કરો છો આજે
દિવસ દરમિયાન હું તમારી જોડે હતો, મેં જોયું મીટિંગ્સ ને પછી ક્લાયન્ટ ને બધું એક જોડે હેન્ડલ કરું. હું બી એડવોકેટ છું, ઘણીવાર એવું ફીલ થાય કે યાર કેટલું કરવાનું. તો મારે તમને એક સવાલ એ પૂછવો છે કે આ બધાની જોડે, આ તમામ કામોની જોડે, જ્યારે તમે બાર કાઉન્સિલની ચૂંટણીમાં લડી અને ચેરમેન ને વાઇસ ચેરમેન થયા, તો એક બહુ અનોખી વસ્તુ મને જાણવા મળી કે તમે કોઈ દિવસ ભાડાપથ્થું ના લીધું. આનું શું કારણ? પણ એના માટે એવું છે કે 2012માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યાં સુધીમાં હું કદાચ કહું તો 2025 સુધીમાં એમ એટેન્ડેડ મોર દેન 1000 મીટિંગ. બાર કાઉન્સિલ હાઈકોર્ટને બિલકુલ સામે છે, ફૂલ ટાઈમ હાઈકોર્ટની વકીલાત હોવાને હિસાબે ઘણી મિટિંગ સિવાય પણ કદાચ દર 2 દિવસે કે એકાંતરે બાર કાઉન્સિલમાં જવાનું અને નાની મોટું કામગીરી કરવાની હોય એ કરેલી છે. અને ભાડા ભથ્થાની વાત આવે છે તો હું એવું કહીશ કે મને કોઈ ગુજરાતના કોઈ વકીલો એમ કીધું નહોતું કે તમે ચૂંટણી લડો, તમારા વગર બાર કાઉન્સિલ બંધ થઈ જશે, તમે નહીં લડો તો અમારું કશું જ નહીં થાય, એવી રીતે નથી. અમને બધાને પણ આમ કહીએ ને તો ગુજરાતીમાં કહીએ તો 1.5 હાથની ઈચ્છા હતી, ચળ હતી અને અમે ચૂંટણી લડ્યા છીએ. અમને કંઈક કોન્ટ્રીબ્યુશન કરવાની ઈચ્છા હતી ને અમે લડેલા. દેન અમારા માટે અમારી જે ઈચ્છાઓ છે એ વાય શુડ બી અ કોસ્ટ ઓફ એડવોકેટ્સ. અમે અમારું ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વકીલો માટે શા માટે અમે બર્ડન પ્રૂફ થઈએ? એટલે મેં વિચારેલું કે નથી લેવું. અને ભાડું ભથ્થું લઈને શું મળ્યું હોત? 1000, 2000, 5000, 1000 મિટિંગના શું થાય? 40-50 લાખ રૂપિયા એ લઈને શું કરવાનું? 10 વર્ષની અંદર એ એમાઉન્ટ લઈને કરવાની શું? એની જગ્યાએ એ વકીલોને અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, એ મહત્ત્વની વાત હતી. તમારી કામ કરવાની પદ્ધતિ છે ને, એ જોઈને એવું ખબર પડે કે તમે બહુ સ્ટ્રોંગ એડમિનિસ્ટ્રેટર છો. કારણ કે મેં તમારા કામની યાદી જોતો હતો હું કે બાર કાઉન્સિલના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદે જ્યારે તમે હતા ત્યારે મૃત્યુ સહાય હોય, કોરોનાનો કપરો કાર્ડ જેની અંદર 10,000થી વધુ જુનિયર લોયર્સને એમ સસ્ટેનન્સ અલાવન્સ જેવી બાબત પહોંચાડવી, અને ટેકનોલોજીનો તમે ભરપૂર ઉપયોગ કરો છો. આ બધું કેવી રીતે મેનેજ થાય છે અને આની પાછળનું તમારું વિઝન શું છે? તમારી વાત છે કે હું જ્યારે 2012માં બાર કાઉન્સિલમાં આવ્યો ને ત્યારે બહુ એક નાની એમાઉન્ટ 1.5 લાખ રૂપિયા વકીલ મૃત્યુ થાય ત્યારે આપવામાં આવતી હતી. આપણને એવું થાય કે 1.5 લાખ રૂપિયા તો કંઈ એક વકીલની મૃત્યુ પછીની કિંમત છે એમ. પરંતુ અમે પણ જ્યારે હું આવ્યો ત્યારે મેં પણ અગાઉ પહેલી વાર ચૂંટણી લડ્યો ત્યારે મેં પણ કીધું કે નહીં, આ એમાઉન્ટ વધારી દેશું, આમ કરી દેશું. મેનિફેસ્ટો એક નવા વકીલ તરીકે ઇલેક્શન લડતા હોય ત્યારે અમારા મેનિફેસ્ટોમાં બહુ બધી વાતો હતી કે આમ કરી દઈશું ને મૃત્યુ સહાય 10 લાખ કરી દઈશું, માંદગી સહાય 5 લાખ કરી દઈશું, હોસ્પિટલો ખોલી નાખશું, આ કરી નાખશું. પણ વાસ્તવિકતા આવી ત્યારે ખબર પડી કે બાર કાઉન્સિલ તો એક સ્વાયત્ત સંસ્થા છે, ઓટોનોમસ બોડી છે. સરકાર દ્વારા પણ બહુ લિમિટેડ મદદ મળે છે. એટલો બધો બાર કાઉન્સિલને પણ ખર્ચો છે. બાર કાઉન્સિલે પોતાના ફંડમાંથી, સેલ્ફ ફંડિંગમાંથી જ ત્યાં બધું કરવાનું હતું. ત્યારે જ્યારે વહીવટમાં આવ્યા ત્યારે ખબર પડી કે જો આ એમાઉન્ટ વધારવી હશે તો સાથે સાથે ઘણા કપરા નિર્ણયો પણ લેવા પડશે. મારા વાઇસ ચેરમેનશીપના સમયગાળામાં જ તે 1.5 લાખની એમાઉન્ટ વધેલી સૌ પ્રથમવાર. મારા સમય દરમિયાન જ તે કદાચ હું કહું તો ટિકિટનો પણ ભાવ પણ વધેલો હતો. 2018માં મારા સમય દરમિયાન ટિકિટનો ભાવ ઘટેલો પણ હતો. એટલે ઘણીવાર તમારે એડમિનિસ્ટ્રેશન કરવા માટે, વહીવટમાં આવવા માટે ન ઈચ્છા હોવા છતાં પણ કપરા નિર્ણયો કરવા પડતા હોય છે અને એ સંસ્થાના બેનિફિટ માટે કરવા પડતા હોય છે. ઘણીવાર વકીલ મિત્રો જે જાણે છે એ નિર્ણયોને એપ્રિશિએટ પણ કરે છે, અને જે લોકો આ વાસ્તવિકતા નથી જાણતા બાર કાઉન્સિલની આર્થિક પરિસ્થિતિ, કઈ રીતે ફંડ મેનેજમેન્ટ થાય છે, તો કદાચ એ લોકો એને ક્રિટિસાઇઝ પણ કરે છે. પણ હું કહું કે વહીવટમાં બેઠા છીએ, એડમિનિસ્ટ્રેશનમાં બેઠા છીએ, તો સંસ્થાની સફળતાને જો તમારી ઉપર તમે લેતા હોય કે મારા સમયગાળા દરમિયાન મેં આ સફળતા કરી, તો સંસ્થાની નિષ્ફળતા પણ આ જ શોલ્ડર ઉપર આવે છે અને એ પણ સહન કરીને જ આગળ ચાલી રહ્યા છીએ. પરંતુ એટલું કહીએ છીએ કે આ નિષ્ફળતાને પણ ક્યાંક ને ક્યાંક હજી અમારી પાસે સમય છે. ધીરે ધીરે દરેક વસ્તુને સફળતા કરી શકશું. કદાચ પૂરતા સમયની અંદર હજી આ નથી એચીવ કરી શક્યા ગોલ. વધુ સમયની અંદર જે અમારો ગોલ છે એ કદાચ અમારા ગ્રુપે બનાવેલો છે, સમરસ ગ્રુપના અમારું જે બહારથી અમે વહીવટ કરી રહ્યા છીએ, એ અમે બધા જ સભ્યો કદાચ આ ગોલને પણ એચીવ કરીશું હજી પણ.
દીપેનભાઈ, તમે વાત કરો છો એ સ્ટેટમેન્ટ બહુ રિઝેમ્બલ થાય છે સ્પાઈડરમેન નામની એક મૂવીમાં. અંકલ બેન નામનો એક કિરદાર છે કે સ્પાઈડરમેનને કહે છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અને તમારા ખબર નિર્ણયોનો એક નિર્ણય એવો છે કે જે બહુ ઓછા લોકોની હિંમત હોય છે. ઓડિટેડ હિસાબો બાર કાઉન્સિલના દરેક શહેરની જે બાર કાઉન્સિલ છે ત્યાં સુધી પહોંચાડવા. આ નિર્ણય કેમ? અને આ નિર્ણય આટલો ચેલેન્જિંગ નિર્ણય કે જ્યારે તમે આવી સંસ્થાના વડા હોવ તે વખતે નોર્મલી લોકો આવી ટ્રાન્સપરન્સીથી બચતા હોય છે. એની જગ્યાએ તમે ફૂલ થ્રોટલમાં ફૂલ ટ્રાન્સપરન્સી લાવવા માટે થઈને તમે હિસાબો સુદ્ધા લોકોને મોકલી આપ્યા. આમ જોવા જવું ને હમ તો હિસાબો તો બાર કાઉન્સિલ એક સ્વાયત્ત સંસ્થા છે એટલે એના દર વર્ષે ઓડિટ થતા હતા. ઓડિટ થતા હોય હિસાબોની અંદર એકાઉન્ટેબિલિટી તો દરેક વ્યક્તિઓની આવતી જ હોય છે ને. કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલો સભ્ય હોય, મારી અગાઉની વ્યક્તિ પણ હોય કે અમારા પછીની વ્યક્તિ પણ હોય, એ બધા જ તે કાયદાની ઉપર કોઈ નથી. એકાઉન્ટ્સ તો એણે મેન્ટેન કરવાના જ હોય. પરંતુ તમે હમણાં એક અગાઉ પ્રશ્ન પૂછ્યો ને કે ટ્રાન્સપરન્સી અને ટેકનોલોજી. અગાઉ કેવું થતું હતું કે હિસાબો જ્યારે ઓડિટેડ હિસાબો રિટર્ન ભરાય, ઓડિટેડ હિસાબો જનરલ બોર્ડની અંદર બાર કાઉન્સિલના મંજૂર થાય ને પછી પત્રો દ્વારા એ મોકલવામાં આવતા હતા. હવે પત્રોમાં શું હોય, અમે એડ્રેસ શું કર્યું હોય, પ્રમુખ શ્રી સો એન સો બાર એસોસિએશન. ઘણીવાર એ પોસ્ટ ગેરબલ્લે જતી હોય, ઘણીવાર કોઈએ લીધી, આ છે તે છે. અમારી અપેક્ષા એવી હોય કે આ હિસાબો કાયમ બાર એસોસિએશનના નોટિસ બોર્ડ ઉપર પડ્યા રહે અને એ લોકો એને જોવે, કંઈ હોય તો જોવે. પણ એ શું થાય કે ઘણીવાર લગાવવામાં નહોતા આવતા, ઘણીવાર કોઈ બીજાના હાથમાં ગયા, ઘણીવાર કુરિયર ગેરબલ્લે ગયું, ઘણીવાર એ લગાવ્યું હોય ને કોઈએ ફાડી નાખ્યું, ઘણીવાર કચરો સાફ કરવા માટે તે હિસાબો વપરાતા હતા. એટલે લોકોને એન્ડ યુઝરને એન્ડ સુધીના લોકોને ખબર નહોતી કે આવા હિસાબો આવે છે. જ્યારે બાર કાઉન્સિલે 2012ની અંદર અમે ટેકનોલોજી રિફોર્મ કર્યું જ્યારે આખું, અને ટેકનોલોજી રિફોર્મ કરતાં અમે એ હિસાબોને બાર કાઉન્સિલની વેબસાઇટ ઉપર મૂકવાનું ચાલુ કર્યું. એટલે વેબસાઇટ ઉપર જ્યારે કોઈ પણ હિસાબ મુકાય ત્યારે કાયમ અવેલેબલ હોય છે, કોઈ પણ વ્યક્તિ એ જોઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ એનો આન્સર પૂછી શકે છે અને ઓડિટેડ હિસાબો હોય છે. કોઈ પણ વ્યક્તિને તમે કીધું ને હિંમત કેમ થાય, હિંમત શા માટે ન થાય? બાર કાઉન્સિલના કોઈ પણ ચૂંટાયેલા સભ્યએ એની અંદર કોઈ ગેરનીતિ કરવી હોય તો હિંમત કે ના હિંમતનો પ્રશ્ન આવે. કોઈને ગેરનીતિ કરવી જ નથી અમારામાંથી, મારે કે મારી ચૂંટાયેલા અમારી સાથેના કોઈ પણ સભ્યોએ, તો અમારી હિંમત તો વધુ થાય કે આ હિસાબો છે, તમે આ હિસાબો ઓનલાઈન પડ્યા છે, તમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓળખતું હોય તો એને બતાવો, આની ભૂલ અમને બતાવો, અમે આનો જવાબ દેવા માટે બંધાયેલા છીએ. આ હિંમત તો ઓનેસ્ટી જ્યારે અમારા આખા ગ્રુપની વહીવટ કરતા ગ્રુપના 25 સભ્યોની જ્યારે ઓનેસ્ટી હોય ત્યારે આ હિંમત ઓટોમેટિક આવવાની છે. તમે જે ટેકનોલોજી વાત કરી એને થોડુંક એક્સટેન્ડ કરીએ. બાર કાઉન્સિલની વેબસાઇટ, પછી દરેક બાર એસોસિએશનની ત્યાં એમને ઈ લાઇબ્રેરી તથા GLH, આ જે ઇનિશિયેટિવ્સ હતા એ સ્પેસિફિકલી તમારી ટીમની લીડરશિપ અંદર એક્ઝિક્યુટ થયા. અને આની પાછળનું તમારું વિઝન શું હતું? હું 2012માં ચૂંટણી લડીને આવ્યો ને એની અગાઉ બાર કાઉન્સિલના અમારા અગાઉના ચેરમેન હતા જે પટેલ, એની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયેલો હાઈકોર્ટની અંદર. ત્યારે નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, ત્યારે કાર્યક્રમમાં આવી અને એમણે ગુજરાતના દરેક બાર એસોસિએશનને ઈ લાઇબ્રેરી આપવાનું નક્કી કરેલું. એનું એક્ઝિક્યુશન કરવાનું આવ્યું ત્યારે ફોર્ચ્યુનેટલી આઈ એમ ધ મેમ્બર અને વાઇસ ચેરમેન ત્યારે હું હતો. અને અમારા બધા મેમ્બરોમાં આઈ એમ ધ યંગેસ્ટ પર્સન, યંગ વ્યક્તિ હતો. એટલે અમારા બધા વ્યક્તિઓ, ચૂંટાયેલા વ્યક્તિઓએ એવું કીધું કે આ ડિસિઝન કોમ્પ્યુટરને ને એ બધાને લગતું છે, તો તું આની અંદર થોડુંક આગળ વધ. અને મારા માટે એ લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો બધાએ, અને અમે બધાએ એ કરી અને એક આખા ગુજરાતની અંદર દરેક બાર એસોસિએશનને ઈ લાઇબ્રેરી આપી અમારા ગ્રુપ દ્વારા. ગુજરાતના દરેક ખૂણાની અંદર નાના નાના તાલુકાઓના વકીલોને ઈ લાઇબ્રેરી આપી, એને ફર્નિચરના પણ પૈસા આપ્યા. અને એમ કરીને 2012ની અંદર અમે ઈ લાઇબ્રેરી આપી. ત્યારબાદ ધીરે ધીરે એને અમારી વેબસાઇટ બનાવવામાં આવી. પછી 2018ની અંદર હું જ્યારે બીજી વાર ઇલેક્ટ થઈને આવ્યો અને ચેરમેન હતો, એ સમયે ફરીથી અમે આખી અમારી વેબસાઇટને રિફોર્મ કરી, મોબાઈલ એપ ઉપર આવ્યા.
અત્યાર સુધી એવું હતું કે અચાનક કોઈ રિઝલ્ટ આવે અને કોઈ કચ્છમાં રિઝલ્ટ આવ્યું છે અને સડનલી કચ્છમાંથી બીજે દિવસે 500 વકીલો આવીને બેસી જાય. કોઈ વલસાડનું પણ ત્યારે જ રિઝલ્ટ આવ્યું છે ને બધા જ લો સ્ટુડન્ટો બીજે દિવસે આવીને બેઠા હોય, ત્યારે અમારા માટે એક ચેલેન્જિંગ ટાઈમ રહેતો. તો અમારી પાસે સ્ટાફની અવેલેબિલિટી એક લિમિટેડ હોય. એનરોલમેન્ટનું કામ કેવું છે કે 1 મહિનો જ ચાલે છે, બાકીના 11 મહિના કામ નથી ચાલતું. તો એ 1 મહિનાની અંદર જ તે અમારે સ્ટાફને એટલો અમે વધારી નથી શકતા. 1 મહિનાની અંદર ઘણીવાર એવું બનતું હોય કે એક જ દિવસની અંદર 500 લોકો એનરોલમેન્ટનું ફોર્મ લઈને આવ્યા હોય. સવારથી લાઇનમાં ઊભા હોય, રાતે 12 વાગ્યા સુધી અમારી ઓફિસ ચાલુ હોય. અને અમને પણ એવું થતું હતું કે ઘણી દીકરીઓ વલસાડથી આવતી હોય, ભુજથી આવતી હોય ફોર્મ ભરવા માટે, અને અમારે એને મોડે સુધી છોકરાઓ, બધા યંગ છોકરાઓ આવતા હોય, એને કઈ રીતે અમારે રાખવા. ત્યારે અમે એક વિચાર કર્યો કે શા માટે આપણે આ એનરોલમેન્ટનું ફોર્મ ભરવા આવતા હોય એની એપોઇન્ટમેન્ટની બધું આપણે ઓનલાઈન ન આપીએ. ઘણીવાર એમના નામ ભરવામાં કંઈક મુશ્કેલી થતી હતી. એટલે અમે વિચાર્યું કે શા માટે ઇનપુટ્સ એ જ લોકો એમના કોમ્પ્યુટરાઇઝ ન આપે કે જેથી કરીને સનદના નામમાં, એડ્રેસમાં ભૂલ ન થાય. અને બધી જ વસ્તુઓ અમે ધીરે ધીરે ઓનલાઈન કરી શક્યા. હાલની તારીખની અંદર બાર કાઉન્સિલનો 70% વહીવટ ઓનલાઈન થઈ રહ્યો છે. તમે કદાચ વિચારો તો આપણે 20 વર્ષ પહેલાં જ્યારે ટેલિફોન આવ્યા ત્યારે આપણે કોઈ પણ ટેલિફોન કંપનીમાં આપણે એક ફોન કરતા હતા અને ફોન કરીને આપણને ક્યુમાં રાખતા હતા 15-20 મિનિટની, અને પછી એક આપણને એના રિપ્રેઝેન્ટેટિવ આપણને પૂછે અને આપણને જવાબ આપતા હતા. આવી એક સમયે બાર કાઉન્સિલનો પણ હતો. હજી પણ લોકો જે ફોન કરી રહ્યા છે એમને ક્યુ રહે છે, એમને જવાબો મળતા વાર લાગે છે. પરંતુ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એપની અંદર એ ક્વેશ્ચન રિઝોલ્વ કરવા જાય છે તો એને કદાચ 24 અવર્સની અંદર એની ક્વેરી ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. એટલે એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે ઓટો જનરેશન લાવ્યા. એ જ રીતે જે જજમેન્ટ્સ છે બધા, જે એક બાર કાઉન્સિલ એક જ એવું રાજ્ય છે આખા ભારતમાં કે જે પોતાની લો જનરલ પબ્લિશ કરે છે, પિરિયોડિકલ્સ પબ્લિશ કરી રહ્યા છીએ. એ પિરિયોડિકલ્સ બાર કાઉન્સિલ નહીં નફા નહીં ધોરણે આપે છે. એમાં જુનિયર વકીલોને તો અડધી કિંમતે આપે છે, એસોસિએશનને ફ્રી આપે છે. ત્યારે મેં વિચાર્યું કે આપણી પાસે આ ડેટા છે તો આની માલિકી કોની? આ તો ઇટ્સ અ પબ્લિક માલિકી છે, એમાં પણ આપણા વકીલોની જ છે. બાર કાઉન્સિલ એ સંસ્થા તો વકીલો છે. વી આર ધ ઓનલી ધ કેરટેકર ઓર ટ્રસ્ટી. અમે બીજું તો આનાથી વિશેષ છીએ નહીં. તો શા માટે આની એક એપ ન બનાવીએ અને એટલી નજીવી કિંમતે વકીલોને પૂરી પાડીએ કે વકીલો એફોર્ડ કરી શકે. હાલની તારીખની અંદર ગુજરાતની અંદર 80,000 વકીલો છે. ઓનલાઈન લાઇબ્રેરી વાપરવાવાળો વર્ગ કેટલો? હાર્ડલી 1,000. 1,000 લોકો તે ઓનલાઈન લાઇબ્રેરી યુઝ કરી રહ્યા છે. કેમ? કેમ કે એનું વાર્ષિક લવાજમ 10,000 થી 20,000 રૂપિયા છે. દરેક માટે ઇટ્સ એ ડિફિકલ્ટ કે મોબાઈલમાં પણ વસાવવું, તમારા કોમ્પ્યુટરમાં પણ વસાવવું, ટેબમાં પણ વસાવવું. એ બધું જ અમે એક સિંગલ એપ્લિકેશન કરી નાખી, વેબને મોબાઈલની. એક નજીવી કિંમતે 500,000 રૂપિયાની અંદર બાર કાઉન્સિલ પૂરી પાડી રહી છે. બરાબર? જેથી કરીને અમે ટેકનોલોજી રીતે અત્યારે બધા વકીલો ઇઝી એક્સેસ કરી શકે એ માટેના પ્રયત્ન થયેલા છે. તમે વાત કરી મોદી સાહેબની, એક સવાલ મગજમાં આવે છે જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ઇલેક્શનની વાત કરીએ તો આમાં બી શું ભાજપ કોંગ્રેસ જેવું કંઈક હોય છે? પ્રેક્ટિકલી તો કોઈ પણ પક્ષ, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય, એ સીધી રીતે કોઈ પોતાના ઉમેદવારને ઊભા રાખતા પણ નથી અને નિયમ વિરુદ્ધ પણ છે. અમારા કોડ પણ એવું કહે છે, કોડ ઓફ કન્ડક્ટ પણ, કે કોઈ રાજકીય આવી ચૂંટણી ન લડવી જોઈએ. અને હું એવું માનું છું કે વકીલો બહુ જ બુદ્ધિશાળી વર્ગ છે. એ ચૂંટણીમાં મતદાન કરવાની વાત આવતી હોય ત્યારે ભાજપ કોંગ્રેસમાં બહુ પડતા નથી. હું 2012ની ચૂંટણી લડ્યો ને ત્યારે બંને પક્ષના, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના રાજકીય નેતાઓ મારી સાથે ચૂંટણી લડતા હતા. 18માં પણ લડતા હતા. એમની સાથે જ તે જ્યારે 2012માં લડી ત્યારે 7 વર્ષના યુવાન તરીકે, 7 વર્ષની વકીલાતના યુવાન તરીકે 32 વર્ષના યુવાને, ફર્સ્ટ જનરેશન લોયરે જ્યારે આ ઇલેક્શન લડેલો ત્યારે પણ એ લોકો 50 વર્ષનાથી રાજકારણમાં, 2-3 પેઢીથી રાજકારણમાં હોવા છતાં પણ જ્યારે રાજકારણનું પોલિટિશિયન તરીકે ચૂંટણી લડેલા ત્યારે આ ઇલેક્શનની અંદર એ ડિફીટેડ થયેલા હતા. એટલે આ વકીલોનું ચૂંટણી છે. વકીલો બહુ જ હોશિયાર હોય છે, બધું જ સમજીને મત આપે છે. પણ યસ, હું આમે એટલું પણ કહીશ કે કોઈ પણ ચૂંટણી હોય એ એકબીજાના સહયોગથી, સહકારથી લડાતી હોય છે.
અમારા બધા તમે ચૂંટણી લડતા હોય, અમે ગઈ ટર્મમાં હતા તો બધા એક સહયોગથી લડતા હોય, ઓલો મને ક્યાંક મદદ કરે, હું એને ક્યાંક મદદ કરું, બધા એકબીજાને મદદ કરીને આ ચૂંટણી લડી રહ્યા છીએ. કોઈ અમે સામે ચૂંટણી નથી લડી રહ્યા. કદાચ પહેલી વાર ને બીજી વાર ચૂંટણી લડી ત્યારે 100 વ્યક્તિઓ ઉમેદવારી હતા. હું એક પણ વ્યક્તિની સામે ચૂંટણી નહોતો લડ્યો, હું બધાની સાથે ચૂંટણી લડ્યો હતો. અને હવેની ચૂંટણી પણ હું બધાની સાથે જ લડવા માગું છું, સાથે જ જીતવા માગું છું અને એની અંદર સાથે જ બાર કાઉન્સિલનો વહીવટ કરવા માગું છું. આમ કહેવાય ને કે ટીમ વર્ક મેક્સ એવરીથિંગ્સ વર્ક, એવું દેખાય બી છે અને તમારી વાતોમાં એ વસ્તુના એક્ઝામ્પલ્સ બી છે. એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને કે એક ટર્નિંગ પોઈન્ટ હતો 1 બાર 1 વોટ. એ બી તમારા ટેન્યોર દરમિયાન જ આવ્યું હતું આખો પ્રોસેસ. 1 બાર 1 વોટ કેટલું ડિફિકલ્ટ હતું અને એમાં શું ચેલેન્જીસ રહ્યા અને સ્પેસિફિકલી વોટ ઇઝ 1 બાર 1 વોટ? કારણ કે આજે બી ઘણા ખરા વકીલ મિત્રોને કન્ફ્યુઝન છે. એક છે ને 1 બાર 1 વોટમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એક કેસ આવ્યો. એની અંદર સુપ્રીમ કોર્ટે એવું જોયું કે બાર એસોસિએશનની ચૂંટણીઓમાં જે પ્રમુખો થઈને બેસે છે ત્યાં નોન પ્રેક્ટિસિંગ એડવોકેટ્સ છે અથવા તો એ નોન પ્રેક્ટિસિંગ એડવોકેટ્સના સપોર્ટથી ચૂંટાય છે. એટલે એમણે એક જજમેન્ટ આપ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બધી સ્ટેટ બાર કાઉન્સિલે 1 બાર 1 વોટને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. એ સુપ્રીમ કોર્ટનું જે સજેશન હતું એના ભાગરૂપે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એની અમલવારી કરી. જેનાથી ફાયદો એ થઈ રહ્યો જેમ કે હું અહીંયા કહું તો અહીંયા અમદાવાદની અંદર 7-8 બાર છે, બધાની અલગ અલગ દિવસે ચૂંટણી થતી હોય. જેમ કે હાઈકોર્ટ બારની અંદર અત્યારની હમણાં રિસન્ટલી ઇલેક્શન ગયું ત્યારે 2800 લોકો ઉમેદવાર કેન્ડિડેટ ઓલા હતા મતદારો. કોઈ બીજાની અંદર મેટ્રોમાં 5000 હતા, મેટ્રો કોર્ટની અંદર, સિટી સિવિલની અંદર 2000 હતા, મિર્ઝાપુરમાં 2000 હતા. ત્યારે શું થતું હતું, એક જ વ્યક્તિ બધી કોર્ટની અંદર સભ્ય હોય, બધે જતો એટલે બધે હોય, બધે એની સભ્ય ફી ભરતો હોય અને એ બધે મત દેતો હોય. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એવું નહીં, તમે જે કોર્ટમાં પ્રેક્ટિસ ફૂલ ટાઈમ કરો છો ત્યાં તમે તમારું ઇનપુટ્સ આપો, ત્યાં તમે આપો. એટલે એવું થાય કે હું કહું તો એક અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં તે એક ગામ એવું હતું કે ત્યાં વકીલોની સંખ્યા બહુ ઓછી, પ્રેક્ટિસિંગ વકીલોની. પરંતુ અમારા જિલ્લા કોર્ટની અંદર અમે 50 વકીલો, કોઈ જેને પણ ચૂંટણી લડવી હોય એ બારની અંદર એ બારના 50 સભ્યોની એ ફી ભરી દે આગલે દિવસે અને ફી ભરી અને વોટિંગ કરાવે. પ્રેક્ટિસિંગ વકીલ 20 હતા, 25 હતા, તો એનો પ્રમુખ રહ્યો એ કોઈ બીજા બારની વ્યક્તિ પસંદ કરતી હતી. એ ન થાય એના માટે એક આવ્યું હતું અને અમે એવું માનીએ છીએ કે આને બાર કાઉન્સિલે મહદ અંશે સક્સેસફુલ અમારા બધા જ સભ્યોના સાથ અને સહકારથી અમે રહી રહ્યા છીએ. બીજું એક ઇમ્પોર્ટન્ટ તમારું અસાઇનમેન્ટ હતું જે હતું એડવોકેટ અમેન્ડમેન્ટ્સ એક્ટની ડ્રાફ્ટિંગ કમિટીમાં આપ હતા. જ્યારે એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ કે આવી વાત કરીએ તો ઘણી ખરી વાર આપણે વકીલ તરીકે બહુ બધી અપેક્ષાઓ હોય છે આપણને, કારણ કે આપણું પ્રોફેશન એવું છે કે જ્યાં લોન મળવા માટે બી તકલીફ હોય છે. તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ અને તમારા શું સજેશન્સ હતા? અને અત્યારે એડવોકેટ જે એક્ટ છે એ કેટલી સફળ રીતે એક્ઝિક્યુટ થઈ રહી છે અને શું ખરેખર એ જે ઇન્ટેન્શન હતો બિહાઇન્ડ ધ એક્ટ ઇઝ ઇટ સર્વડ? એડવોકેટ એક્ટ 1961ની અંદર ઇનેક્ટેડ થયો. એ પહેલાં અલગ અલગ રીતે ચાલતું હતું. જ્યારથી અંગ્રેજો આવ્યા ત્યારથી અલગ અલગ પદ્ધતિથી ચાલતા હતા, અલગ અલગ એક્ટ નામ આવ્યો. પણ 1961ની અંદર એડવોકેટ એક્ટ ઇનેક્ટેડ થયો. ત્યારબાદ સમયાંતરે નાના મોટા સુધારા થયા, પરંતુ 7-8 વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે એડવોકેટ એક્ટની અંદર બહુ જ બધા સુધારા કરીને એક એક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો લો કમિશને. એ લો કમિશને જ્યારે એક્ટના આપ્યા ત્યારે એના સજેશન મગાવ્યા ત્યારે બાર કાઉન્સિલના બધા સભ્યોને, દરેક બાર કાઉન્સિલના સભ્યોને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ તો આખો જે ચેન્જ કરી દે છે, આખો ચેન્જ એરા થઈ જશે જો આ રીતે થશે તો. અને હજી એના માટે વકીલો રેડી નથી આટલા માટે. ત્યારે એક એનો ખૂબ જ વિરોધ થયો. ગુજરાતની કોર્ટો બધી જ બંધ રહી, ભારતમાં પણ બધી જ કોર્ટ બંધ રહી. ત્યારે દિલ્હીની અંદર એક મિટિંગ થઈ.
બધા જ ચૂંટાયેલા સભ્યો બાર કાઉન્સિલના બધા પ્રમુખો, હાઈકોર્ટના બધા પ્રમુખો, કદાચ 500-700 લીગલ લિમિનરીઝ હશે બધી અલગ અલગ, એ બધાની મિટિંગ થઈ. એની અંદર દરેક લોકોએ પોતાના વ્યૂઝ આપ્યા કે આવી રીતે સુધારો હોવો જોઈએ અને આવી રીતે સુધારો હોવો જોઈએ. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક એવું સ્ટેન્ડ લીધું કે આપણે શા માટે આપણે જ તે સરકારને આપણે જેવો એક્ટ જોઈએ છીએ એવો સુધારેલો એક્ટ બનાવીને આપીએ. તો એક પ્રાઇવેટ બિલ તરીકે આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે પ્રયત્ન કરીએ. અને ત્યારે બધાએ યુનેમિયસ કીધું કે યસ, આપણે જ આપણો એક્ટ બનાવીએ ને. શા માટે? આપણે વકીલો છીએ, આપણો કાયદો તો આપણે જ ઘડીશું ને. ત્યારે આપણો કાયદો આપણે ઘડવા માટે ભારત લેવલે 5 વકીલોની એક કમિટી બની. એ 5 વકીલોની કમિટી જે બનાવવામાં આવી આખા ભારતમાંથી, એમાં હું આઈ એમ ધ વન ઓફ ધ મેમ્બર હતો. એની અંદર અમે 3 મહિના સુધી દિલ્હી મુકામે જ વસવાટ કરી અને બહુ જ રિસર્ચ કરી અને એક અમારું 2000 પન્નાનો આખો એક રિપોર્ટ્સ આપ્યો. બધા 2000 રિસર્ચ, pages. યસ. અને એની અંદર એક્ટની અંદર ક્યાં ક્યાં સુધારાની જરૂરિયાત છે, શું છે, એ બધું જ અમે આપ્યું. એની અંદર વકીલોના પ્રોટેક્શન માટેની પણ રજૂઆતો હતી, એ બાબતની પણ અંદર આવરી લીધેલા હતા. જે પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને આપ્યો, પાર્લામેન્ટમાં ગયો, પાર્લામેન્ટની અંદરથી પાછો લેજિસ્લેટિવ કમિટીમાં ગયો, લેજિસ્લેટિવ કમિટીએ પાછો લો કમિશનને મોકલ્યો, કારણ કે અગાઉનો રિપોર્ટ લો કમિશનનો હતો. પાછો એ લો કમિશન અત્યારે એને અંડર કન્સિડરેશનમાં છે. હમણાં જ તે થોડાક દિવસ પહેલાં જ તે મેં કોઈ સમાચારના માધ્યમથી સાંભળ્યું કે હાલના આપણા કેન્દ્રીય લો મિનિસ્ટર છે, એમણે એવું કીધું કે ધ એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ અને ધ પ્રોટેક્શન એક્ટ ઇઝ અંડર કન્સિડરેશન બિફોર ધ હાઉસ. તો આની ઉપરથી મને લાગે છે કે વિધિન શોર્ટ આપણે આ બાબતની અંદર પણ એક સારા સમાચાર મેળવી શકીશું. દીપેન સર, મને યાદ છે હું તમને મળ્યો ને તે વખતે હું બી મારું એનરોલમેન્ટ ફોર્મ ભરવા જ આવ્યો હતો અને ત્યાં મેં જોયું હતું કે તમે દરેક વ્યક્તિ જોડે જઈને ઊભા રહેતા હતા કે બોલ બેટા શું છે, બોલ બેટા શું છે, એવું કહીને તમે બધાને મદદ કરી રહ્યા હતા. આ જર્ની એટલી ઇઝી નહીં રહી હોય જેટલી અત્યારે સાઉન્ડ કરે છે, કારણ કે અત્યારે આપણે એક એસી સ્ટુડિયોમાં બેઠા છે, તમે વાત કરો છો, એનાથી 2 વસ્તુ ખ્યાલ આવે છે કે એક તમારો ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ બહુ વાસ્ટ છે અને એની જોડે જોડે તમારા ચેલેન્જીસ બી એટલા જ રહ્યા છે. તમને મેં જ્યારે કામ કરતા જોયા છે ત્યારે હું તમારામાંથી લીડરશિપ સ્કિલ્સ બહુ જોઈ છે મેં તમારામાં, કે તમે એક્સેપ્શનલી વસ્તુઓને કમ્યુનિકેટ કરી શકો છો અને કન્ફ્યુઝનને ક્લેરિટી તરફ લઈ જઈ શકો છો. આવું કોઈક મુમેન્ટ હતું તમારી માટે કે જ્યાં તમારી માટે બહુ મોટો ચેલેન્જ હતો કે કોર્ટ, વકીલો અને જ્યુડિશરી વચ્ચે તમે નેગોશિએટ કરી શક્યા અને તમને એમ લાગ્યું કે ભાઈ ઇટ ઇઝ વર્થ કે હું આ બાર કાઉન્સિલનો સભ્ય છું, કે મેમ્બર છું, વાઇસ ચેરમેન છું? હું કહીશ કદાચ મારા માટે એ દિવસ હજી પણ હું ભૂલી નથી શકતો. બરોડા બારની અંદર એક બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન થયો. એટલો ક્રોનિક થઈ ગયો. શા માટે થયો એ મને ખબર નથી. કદાચ ત્યાંનું લોકલ રાજકારણ પણ હોઈ શકે છે ને કદાચ વકીલોના પ્રશ્નો સાચા પણ હતા. ક્યાંક જ્યુડિશિયરી પણ એ વાત વકીલોની સમજી નહોતી શકતી અને આ જે ઇસ્યુ હતો એ ટાઈમલી કોઓર્ડિનેટ ન થઈ શક્યો, એના હિસાબે ક્રોનિક સિચ્યુએશને આવી ગયો. અને એ સિચ્યુએશન આવ્યા પછી હું ત્યારે 2018માં બાર કાઉન્સિલનો ચેરમેન હતો. ત્યારે ત્યારના ચીફ જસ્ટિસ સાહેબે અને કમિટીના બાકીના સભ્યોએ મને બોલાવ્યો અને મને એવું કીધું કે એઝ એ ચેરમેન આ તમારી એક ડ્યુટી છે કે તમારે આ ટાસ્કને પૂર્ણ કરવું. ત્યારે મેં સાહેબને કીધું કે સાહેબ, ત્યાંની અત્યારની સિચ્યુએશન તો એવી છે કે એક પ્રમુખ પણ, ત્યાંનો પ્રમુખ પણ કંઈ જો કહેવા જાય ને કે આ બાબતની અંદર હું આવું કરવું જોઈએ તો પ્રમુખની ઉપર એ રીતે મેં કીધું કે સાહેબ, વકીલો વિરોધ કરશે ને કદાચ ટપલી દાવે થઈ જાય તો હું તો બરોડાનો નથી, મને બહુ ડર લાગે છે આ ટાસ્કને પૂરું કરતા. ત્યારે મને એવું કીધું ઇટ ઇઝ યોર ડ્યુટી, નાવ ઇટ ઇઝ અપ ટુ યુ હાઉ યુ પરફોર્મ યોર ડ્યુટી. ત્યારે મેં જે તે સમયે બરોડાના તે અને અમારા બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા, એ સ્પીકર હતા ગુજરાત સરકારના. ત્યારે મેં એમનો સંપર્ક કર્યો કે સાહેબ, આવી એક વિટંબણા છે, હવે આપણે આ ટાસ્ક ગમે એમ કરીને પૂરું કરવાનું છે. એટલે ત્યારે પણ એમણે મને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે કીધું કે આપણે કરીએ. એમણે ત્યારના બારના પ્રમુખ, બીજા હિતેશ ગુપ્તા એડવોકેટ, પ્રવીણ ઠક્કર, 4-5 જણાને બોલાવ્યા. સ્પીકર હોવા છતાં
હાઈકોર્ટની અંદર મારી ચેમ્બરમાં આવીને બેસવું, એક સ્પીકરના પાસે કેટલા પ્રોટોકોલ હોય, મારી ચેમ્બરમાં આવીને બેસવું, અમારે ડિસ્કસ કરવું કે આપણે કઈ રીતે કરીશું, આ છે તે છે. પાછું 5 વાગે અમારે જવાનું હોય, એ પતાવીને આવ્યા હોય એમની ઓફિસ વિધાનસભાની, 4-4:30 પહોંચ્યા હોય અને રસ્તામાં મને એવું કીધું હોય એમણે કે દીપેન આજે ખવાણું નથી મારેથી, હું લંચ સ્કીપ કર્યું છે, કંઈક નાસ્તો મગાવી રાખજે. એટલે એ કેન્ટીનના ભજીયા ખાઈને એમણે પણ દિવસ કાઢ્યો હોય. અને અમે 5 વાગ્યાથી અમારી મિટિંગ ચાલુ થઈ હોય ચીફ જસ્ટિસ સાથે, ને 7 વાગ્યા સુધી થઈ હોય. બટ એન્ડ ઓફ ધ ડે હું એવું કહીશ કે અમારી 10-12 મિટિંગો થઈ, જગ્યાઓની માપણી થઈ, આ છે તે છે, અને છેલ્લે અમે આ પ્રશ્નનું સુખદ નિવારણ લાવી શક્યા બિકોઝ ઓફ ધ કાઇન્ડ કહીએ ને કે કોન્ટ્રીબ્યુશન ઓફ એ હાઈકોર્ટ. રાજેન્દ્રભાઈ, ત્યારના પ્રમુખ હસમુખભાઈ પણ હતા, અને એ જ રીતે હિતેશ ગુપ્તા અને પ્રવીણ ઠક્કર, આ બધાને સાથે ચાલીને, કમલભાઈ અમારા એડવોકેટ જનરલ આપણા એ પણ હતા, આ બધાની એક ટીમને સાથે રાખી અને આ જ્યારે પૂર્ણ થયું ત્યારે વકીલોને જ્યારે જે નીચે બેસતા હતા, ઘણા લારી લઈને આવતા હતા ને બેસતા હતા, કોઈ બહાર ગાડીમાં બેસતા હતા, ત્યારે મેં એ 2,500-3,000 વકીલોને બેઠક વ્યવસ્થા મળીને 2 વર્ષ પછી, ત્યારે એ જોઈને આનંદ આવ્યો કે ભલે એક ડર હતો પણ એ ડરમાંથી બહાર નીકળ્યા તો એક આવ્યો આનંદ આવ્યો. એ કુલી નાનો હતો ને ત્યારે કોલેજમાં હતો ત્યારે એ કુલી આવતી હતી એડ, પેલી ડીયુ કરીને એક આવતું હતું કોલ્ડ ડ્રિંક્સ, કે ડર કે આગે ચીત હે. તો બસ એ ડરમાંથી મને જે તે સમયના ચીફ જસ્ટિસે કાઢ્યો, રાજેન્દ્રભાઈએ પૂછ આપ્યું, અને કદાચ એની અંદરથી જ તે હું વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકવાનો આનંદ પણ છે. દીપેનભાઈ, આનંદ તો આ વાતનો મને દેખાય છે તમારા ચહેરા પર કે ભાઈ 2,500-3,000 વકીલોના બેઠક વ્યવસ્થા પૂરી પાડવી એક વોઝ અ મેજર ટાસ્ક, અને એ ઇન્સિડન્ટ તો બધાને ખબર જ છે. રંજ કઈ બાબતનો છે? બહુ જ અઘરો પ્રશ્ન. બાર કાઉન્સિલની હું થોડુંક આમાં વધુ પ્રશ્ન સમય લઈશ. જી. બાર કાઉન્સિલની ચૂંટણી લડવી ને ત્યારે પણ ઘણા સમાધાનો કરીને ચૂંટણી લડવી પડે છે. ઘણી ન ગમતી વાત પણ કરવી પડે છે, ન ગમતી વસ્તુઓને પણ સાથે રાખીને ચાલવું પડે છે. પણ હવે ચૂંટણી જ છે, ઘણા રીતે કરતા હોઈએ છીએ, પણ લોકોને એવું લાગે છે કે ચૂંટણી ફક્ત ન્યા પૂરી થઈ જાય છે, એ સ્ટ્રગલ ન્યા પૂરી થઈ જાય છે. એ સ્ટ્રગલ તો ચૂંટણી જીત્યા પછી ચાલુ થાય છે. હું એવું કહીશ કે મેં મારી ચૂંટણી જે બાર કાઉન્સિલની લડ્યો ને એ પૂરી થઈને પછી જીત્યા પછીનો મારો જે ટેન્યુર રહ્યો ને, એ મારા માટે રોજ નવી સ્ટ્રગલ ને નવી ચેલેન્જીસ લઈને આવતો હતો. એમાં પણ ઘણા સમાધાનો કર્યા હશે, એમાં પણ ઘણા એવા કામો હશે કે જે મારી ઈચ્છાઓ હોય પણ હું નહીં પૂર્ણ કરી શક્યો હોય, કારણ કે ઘણા લિમિટેશન્સ હશે. ઘણીવાર મારા સાથી સભ્યોના પણ કોઈ હોય, ઘણીવાર એ વ્યવસ્થાના ભાગરૂપે હોય, ઘણીવાર એ વહીવટના ભાગરૂપે હોય, ઘણીવાર અમે પણ સરકાર સાથે, કેમ કે બાર કાઉન્સિલનું મુખ્ય કામ શું છે કે હાઈકોર્ટ સાથે પણ સંકલન કરવું અને સરકાર સાથે પણ સંકલન કરવું. એ સંકલનની અંદર ઘણીવાર એની મર્યાદા જાળવવામાં પણ ઘણા પ્રશ્નોનું અમે નિરાકરણ નથી લાવી શક્યા. એ બધા નાના પ્રશ્નો હશે, એનો નાનો મોટો રંજ રહે, પરંતુ એક રંજ હું કહીશ કે મને મારી જિંદગીની અંદર હું આ ક્યારેય નહીં ભૂલી શકું એવો રંજ. હમણાં 2 વર્ષ પહેલાં ગુજરાત બાર કાઉન્સિલની અંદર મિનિમમ 6,000-7,000 વકીલોનું એનરોલમેન્ટ સનદનો પ્રશ્ન અટવાણો. કારણ એવું હતું કે જે તે સમયે જેમણે એ વિદ્યાર્થીઓએ જ્યાંથી એજ્યુકેશન લીધેલું હતું એ કોલેજનું એફિલિએશન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નહોતું થયેલું, અને એનું પેમેન્ટ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એ કોલેજે જે તે સમયે નહોતું ચૂકવાયેલું. એન્ડ ઓફ ધ ડે એવું આવ્યું કે કોલેજ પેમેન્ટ નથી ચૂકવ્યું એટલે નહીં કરીએ. ત્યારે બહુ જ પ્રયત્ન કર્યા સમજાવવા માટે બધાને કે એમાં વિદ્યાર્થીનો શું વાંક. વિદ્યાર્થી તો ભણ્યા, એમને તો એવું જ હતું કે આ કોલેજ રહી એ યુનિવર્સિટી છે, બધી સ્ટેટ યુનિવર્સિટીની જ હતી કોલેજો. બાર કાઉન્સિલનું નામ હોય તો એવું થાય અત્યાર સુધીના બધા સ્ટુડન્ટ ભણ્યા, એને સનદ મળી તો આને શા માટે નહીં. વિદ્યાર્થીને તો કંઈ ખબર જ ન હતી. બહુ પ્રયત્ન કર્યા, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક જ્યારે આખા દેશ લેવલે એક પોલિસી ડિસિઝન લેવાયેલું કે આવી કોઈ પણ કોલેજને સનદ ન આપવી, ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અમને આ હુકમ કર્યો. ત્યારે ઈચ્છા અનિચ્છાએ પણ
અમારા બાર કાઉન્સિલના દરેક સભ્યોએ એ વાતને સ્વીકારી અને નહીં આપવાનો નિર્ણય લીધો. પરંતુ મારા મનની અંદર આ વાત એટલી બધી ખટકી ગયેલી કે અહીંયા તો હું નહીં ઊભો રહું. ભલે આના માટે મારે કંઈ સહન કરવું પડે, પણ મારે અહીંયા ઊભું નથી રહેવું. ત્યારે એવો પ્રશ્ન આવ્યો કે આનું નિરાકરણ તો ન્યાયતંત્ર આપશે, હાઈકોર્ટ આપશે, પરંતુ પાછો એ પ્રશ્ન આવ્યો કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટમાં હું આવું. બાર કાઉન્સિલનો સભ્ય હોવાથી હું બાર કાઉન્સિલ સામે કોઈ કેસમાં એપિયર ન થઈ શકું. ફરીથી શું કરવું એની દ્વિધા વિટમણા. ત્યારે મારી ઓફિસની અંદર એક એડવોકેટ હર્ષ રાવલ ને આ મેં વાત કરી, એટલે કે સાહેબ હું દાખલ કરું પિટિશન, હું આ બધા માટે લડીશ. મને પણ આનંદ થયો, પણ મને એવું થયું કે આ છોકરો બહુ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, પણ છતાં પણ સામે બધી યુનિવર્સિટીઝ આવશે, એ સ્ટોલવન્ટ સિનિયર કાઉન્સિલ લાવશે, ફીઝની કોઈ લિમિટ નથી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સિનિયર કાઉન્સિલ લાવશે, ફીઝની કોઈ લિમિટ એમની ચૂકવવાની નથી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પણ આવશે. આ બધાની સામે આ એક જુનિયર એડવોકેટ કઈ રીતે લડી શકશે? ત્યારે ટી ક્લબની અંદર બેઠા હતા, ત્યારે એક મારા બહુ જ પરમ મિત્ર મિતુલ સેલત, હમણાં હાઈકોર્ટે એમને ડેઝિગ્નેટેડ સિનિયર એડવોકેટ કર્યા, એની સાથે ચાની ચુસ્કી મારતા મેં આ વાત કરી કે યાર મિતુલ, આમ શું કરવું ને ખબર નથી પડતી. ત્યારે એણે એક પોતાની એક એડવોકેટ તરીકેની જવાબદારી અને પોતાની અંદર જે એક વકીલો પ્રત્યેની લાગણી હતી એને સહજ સ્વીકારીને કીધું કે આઈ વિલ લીડ, હું આ કેસને લીડ કરીશ. મેં એને કીધું કે આ કોઈ છોકરા નહીં ફીસ આપી શકે, મને ખબર છે તારી ફીસ શું અને આમાં કેટલી મેટરો થવાની છે, મેરેથોન લિટિગેશન થવાનું છે. ત્યારે એને કીધું કે આઈ વિલ નોટ ચાર્જ એ સિંગલ પેની, કે ખાલી તું ફાઇલ કરાવી દે. ત્યારે મારી ઓફિસના છોકરાને મેં કીધું કે મને કે સાહેબ હું ખર્ચો કરીશ. ત્યારે મેં છોકરાને કીધું કે યાર તું તો જુનિયર છું, એક કામ કરજે, આ લિટિગેશનની અંદર જે પણ ખર્ચ થાય એ હું કરીશ, ક્યાંકથી ને ક્યાંકથી તમને લાવી આપવાનો પ્રયત્ન કરું છું. સ્ટુડન્ટો આપે તો ઠીક છે, ટાઈપિંગના આના તેના, નહીં કર આપણે બધા બેઠા છીએ કંઈક કરીશું. અને અમે બધાએ ભેગા થઈ, મારા 2-4 મિત્રોએ ભેગા થઈને આ કર્યું. અને ન્યાયતંત્રએ લાંબી લીગલ બેટલ પછી એ 6-7 હજાર એ વર્ષના છોકરાઓને સનદ આપવાનું, અને જ્યારે ઓર્ડર થયો ત્યારે તો બીજા 6-7 હજાર છોકરાઓ ક્યુમાં હતા, એટલે 10-12 હજાર છોકરાઓને સનદ આપવી. રાજ્ય સરકારે પણ સહર્ષ રીતે એ જે પણ રકમ હતી એ રાજ્ય સરકારે પણ બાર કાઉન્સિલને ચૂકવી અને એક સુખદ નિરાકરણ આવ્યું. બધા વકીલો હાલની તારીખમાં એ 10-12 હજાર છોકરાઓ વકીલાત કરે છે. ઘણીવાર કોર્ટમાંથી કાંઈ નીકળતો હોય અને કોઈ છોકરો આવી અને અચાનક પગે પડે અને એમ કહું ત્યારે એમ કે સાહેબ તમે મને એ સનદમાં હેલ્પફુલ થયા હતા, ત્યારે આંખમાંથી કદાચ જળજળિયા પણ આવી જાય. પરંતુ રંજ એ વાતનો કાયમ રહેશે કે બાર કાઉન્સિલનો સભ્ય હોવા છતાં હું એમ કહું કે વકીલાતના ક્ષેત્રે આટલો તાકાત આપણે ગોઠવી, આપણી ચૂંટણીઓ જીત્યા, આ કર્યું તે કર્યું, પણ રંજ એ બાબતનો કે જ્યારે એ છોકરાઓને ન્યાય જોતો હતો ત્યારે ચૂંટાયેલા સભ્ય તરીકે હું એને ન્યાય નથી અપાવી શક્યો. હા, પણ એક વકીલ તરીકે એને ન્યાય અપાવી શક્યો છું, એનો આનંદ છે. પણ એ છોકરાઓએ મને તો બાર કાઉન્સિલનો સભ્ય તરીકે બધા વકીલોએ ચૂંટ્યો હતો, નથી ન્યાય આપી શક્યો, એનો રંજ મને જિંદગીભર રહેશે. ગુઝબમ્સ આવી ગયા, કારણ કે મને ખબર છે એક વકીલ માટે સનદ એટલે બધાથી ઉપર હોય છે, કે એનો જીવ ગણી લો તમે એની વકીલાતનો. અને જ્યારે એની ઉપર આવી તરાપ હોય એટલે કયા માઇન્ડસેટથી લોકો તમને જોતા હોય અને તમારી પર શું જવાબદારી તમે સમજી, તમારા ટીમ મેમ્બર્સે સમજી, બટ છતાં પોતાની માતૃ સંસ્થાની સામે ના પડી અને આવી રીતે મહેનત કરીને એમને એક લીગલ બેટલ પૂરો કરાવી અને એમને એમનો ન્યાય અપાયો. એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ લર્નિંગ ફોર યંગ લોયર્સ લાઈક મી એન્ડ માય વ્યુઅર્સ, કે દર વખતે પેશન્સ ઇઝ ધ કી. આ એક બહુ મોટું લેસન છે જે આ વસ્તુથી સમજવાનું છે. અને બીજું છે કે ભાઈ તમે જે વસ્તુ માનો છો કે આ સાચું છે અને આ થવું જોઈએ તો મચ્યા રહો જ્યાં સુધી એ તમે પહોંચી નથી શકતા. સર, જ્યારે યંગ લોયર્સની વાત કરીએ ને તો મેં તમને ઘણી બધી વાર જોયા છે, રેધર મેં તમને 1-2 વાર ઇન્વાઇટ બી કર્યા છે વડોદરા ટુ ટોક ટુ યંગ લોયર્સ. અને જ્યારે બી AIBની પરીક્ષા હોય એટલે આપની ઓફિસ અને તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કે કોઈની કોઈ જગ્યાએથી દેર આર લોટ ઓફ થિંગ્સ દેટ યુ પુશ.
દાખલા તરીકે સેમિનાર્સ હોય, એઆઈબીની એક્ઝામ વિશેના Q&A હોય, સબ્જેક્ટ સ્પેસિફિક Q&A હોય. તો સર આ આખી જે મહેનત છે એની અંદર તમે તમારા ટીમ મેમ્બર્સ લાગી પડો છો, તો સર વોટ કીપ્સ યુ સો મચ મોટિવેટેડ ટુ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ યંગ લોયર્સ? કારણ કે હું સતત જોઈ રહ્યો છું, તમે વાત કરી રહ્યા છો ને તમારા આંખોમાં ડિટર્મિનેશન દેખાય છે, એક બહુ ક્લિયર ધ્યેય દેખાય છે, અને વાતોમાં સ્પષ્ટતા છે અને ટ્રાન્સપરન્સી છે, અને તમારું શેડ્યુલ આમ જોઈને એવું લાગતું નથી કે આ બધું માણસ મેનેજ કરી શકે, બટ સ્ટીલ યુ આર નોટ પુટિંગ ઇટ ડાઉન, યુ આર ઓલવેઝ અપ ફોર એવરીથિંગ. કુશ એવું છે કે મારી કદાચ 3-4 જનરેશન હું ગણું ને આગલી, તો બધા ટીચર હતા. સર તમે ફર્સ્ટ જનરેશન લોયર. લોયર મારી અગાઉની બધી જનરેશન ટીચર, આખું ફેમિલી એજ્યુકેશનના ફિલ્ડમાં. એટલે એજ્યુકેશન અને બ્રાહ્મણ માટે તો આમ જોવા જઈએ ને તો 2-3 વ્યવસાયો, વકીલાત છે, એજ્યુકેશન છે, આ બધામાં જ હોય. એટલે એજ્યુકેશન તો વારસાગત ધંધો આવેલો. હજી પણ અંદરથી તો હું એમ કહીશ કે આઈ એમ એકેડેમિશિયન. કાયમ એઆઈબીની એક્ઝામ આવે ત્યારે મેં જોયું, જ્યારે 2012માં આવ્યો ત્યારે, કે ગુજરાતનું રિઝલ્ટ બહુ ઓછું આવે, અને એ રિઝલ્ટ ઓછું આવતું હતું ત્યારે આના માટે કોઈ એવા હતા પણ નહીં, કોઈ છે એને કઈ રીતે ક્લાસ લેવા, શું કરવું, એના કોઈ જ નહોતા. શરૂઆતના સ્ટેજે મેં ફિઝિકલ ક્લાસ લેવાનું ચાલુ કર્યું. ફિઝિકલ ક્લાસમાં બહુ એવા લિમિટેશન્સ આવતા હતા કે સામે 100 વ્યક્તિ હોય, 200 વ્યક્તિ હોય, વધુમાં વધુ તમે કોઈ હોલ રાખો તો 200-500 વ્યક્તિ હોય, એનાથી વિશેષ કેટલાને તમે કરી શકો. અને કન્ટિન્યુઅસ વ્યક્તિ પોતાના સમયે તો તમને નહીં સાંભળી શકે. એને તમે શું બોલ્યા એ એના મગજમાં નથી ઉતર્યું તો ફરીથી રિવાઇન્ડ કરીને સાંભળવું હશે તો નહીં કરી શકે. ત્યારે શું કરવું? ત્યારે અમારી સાથેના જે મારી ઓફિસના લોકો છે, એટલે મારી પોતાની વકીલાતની ઓફિસના, એમાં બધા જે યંગ જનરેશન હતી એ બધાએ મને એવું કીધું કે સાહેબ, શા માટે આપણે આને ઓનલાઈન ન કરી શકીએ? ત્યારે મેં સૌપ્રથમ ઓનલાઈન લેક્ચર્સ એઆઈબીના ચાલુ કર્યા. છેલ્લા 10 વર્ષથી અવિરતપણે હું લેક્ચર લઉં છું. એને હિસાબે એક તમને કહું કે લેક્ચર્સ આટલા બધા લીધા તો મારા દરેક લેક્ચર્સના વ્યૂઝ પણ મોર દેન 10,000 આવતા હોય. એને હિસાબે એવું થયું કે આમ તો કદાચ હું પહેલો એવો એડવોકેટ હશું કે જે 50-60 હજાર ગુજરાતની અંદર જેનરિક ફોલોવર્સ ધરાવતો હશું. મારે કોઈ પણ મારા લેક્ચર્સ હોય તો મારે કહેવું ન પડે, હું જેવો શૂટ કરીને મૂક્યો એટલે એ લેક્ચર્સ 10-20 હજાર વ્યૂઝ આવી જાય. બરાબર. આ કોઈ પેઇડ પ્રમોશન નથી કરવું પડતું, કશું જ નથી કરવું પડતું. તો આ રીતે કરી અને બધાને સ્ટાર્ટ કર્યા. ફિઝિકલી પણ સેમિનાર્સ નહીં કર્યા, પરંતુ ધીરે ધીરે કરી રહ્યા છીએ. હજી પણ એવી ઈચ્છા છે કે કદાચ હું મારી લાઈફ રહી એ ટ્રાન્સફોર્મેશન તરફ બહુ ગઈ. એકાઉન્ટ્સના ફિલ્ડમાંથી લો બાય હોબી કદાચ હું કહેવા જાઉં તો આઈ એમ એ ઇન્ટિરિયર ડિઝાઇનર. યસ. અને હવે કોઈ હું મારી લાઈફનો લાસ્ટ ફેઝ કદાચ વિચારતો હશું તો હું એવું વિચારીશ કે હું કોઈ શૈક્ષણિક સંસ્થાની અંદર અથવા આવો જ એક કોઈ સ્ટુડિયો બનાવીશ. આવા સ્ટુડિયોની અંદર જે આવા 2 મિત્રો શૂટ કરે છે એવાને કરી અને તમારી જગ્યાએ હું ભૂમિકામાં આવીશ, અને રોજ જે કોઈ અલગ અલગ લોયર્સ ઓર રિટાયર્ડ જજીસ ઓર ચાલુ જજીસને બોલાવી અને લોના અલગ અલગ ટોપિકના હું ઇન્ટરેક્શન કરીશ. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અલગ અલગ મૂકીશ અને લોકોને જેટલું બને એટલું, વકીલોને તો સમજ્યા, સાથે સાથે સામાન્ય નાગરિકોને પણ કાયદો કઈ રીતે સમજણ પડે એ બાબતના પ્રયત્ન કરવાની એક ઈચ્છા છે. હું વેઇટ કરી રહ્યો છું કે મારા ફેમિલીની અંદર પણ મારા બંને કિડ્સ નાવ દે આર એ લો સ્ટુડન્ટ. તો આઈ એમ ઓલ્સો ઈગરલી વેઇટિંગ ફોર હિમ કે બંને પ્રોફેશનમાં આવે. આ કદાચ ચૂંટણી લડ્યા પછી કદાચ હું ન પણ લડું આવતી ચૂંટણી, અને પછી આ જે બાર કાઉન્સિલને જે હું સમય આપી રહ્યો છું, રોજનો સમય, એ કદાચ હું ત્યાં પણ આપું. અને એક એવું વિચારી રહ્યો છું કે લીગલ એજ્યુકેશનને મારી ટ્રાન્સફોર્મેશનનો લાસ્ટ જે ફેઝ છે એની અંદર લીગલ એજ્યુકેશનને કોન્ટ્રીબ્યુટ કરવાનો. જે દીપેન દવેને ઓળખે છે ને એમને એક બીજી બી વાત પૂછવાની ઈચ્છા છે. તમે યંગ લોયર્સ માટે કરો છો, દરેક
કાસ્ટ ક્રીડ યુનિફોર્મલી યુ આર વર્કિંગ ફોર એવરી લોયર. અને એક વચ્ચે એક બહુ જ ડેન્જરસ ઇનિશિયેટિવ મારા પ્રમાણે તમે લીધો હતો, જેની અંદર કોર્ટને છોડી અને બીજી જે સંસ્થાઓ છે ત્યાં વકીલો જોડે જે શોષણ પ્રક્રિયા થાય છે અને ઘણા ખરા ચેલેન્જીસ વકીલ મિત્રોએ ફેસ કરવા પડ્યા છે. તો તમે પોતે ગ્રાઉન્ડ પર ઉતરી ગયા હતા તે વખતેના જે સ્પીકર સાહેબની તમે વાત કરી, ત્યારે હું તમને એ જ કહી રહ્યો છું કે એ શું વકીલ, હતું યસ, હું આખું? એ જ કહું છું કે વકીલ છે ને હાલની તારીખે તો બહુ જ સંગઠિત છે. કોર્ટની અંદર સંગઠિત છે. કેમ કે કોર્ટ રૂમમાં રોજ બેસવાનું છે, કોર્ટની અંદર જવાનું છે, કોર્ટની અંદર વકીલાત કરીએ છીએ ત્યાં ખૂબ જ સંગઠિત છે. પરંતુ રેવન્યુની વકીલાત છે, દસ્તાવેજની વકીલાત છે, એ બધા અલગ અલગ જગ્યાએ ઓફિસની અંદરથી વકીલાત કરે છે. એ કોઈ કોર્ટ નથી. દરેક જગ્યાએ જવાનું છે. મામલતદારમાં જતા હોય, કલેક્ટરમાં છે, ડેપ્યુટી કલેક્ટરમાં, પ્રાંતમાં, દસ્તાવેજ નોંધણીમાં જતા હોય છે, કન્ઝ્યુમરની વકીલાત કરનાર, એ બધા છે ને અલગ અલગ પોર્શનની અંદર અલગ અલગ ઓફિસથી આ ચલાવે છે. જ્યારે સમૂહ નથી હોતો ને આ બધાનો, ત્યારે કાયમ ત્યાં તકલીફો રહે છે. તમે જુઓ, કોઈ પણ પ્રાંત ઓફિસની અંદર વકીલોને હિયરિંગ હોય છે રોજે 3 વાગ્યા પછી, કલેક્ટરમાં હોય છે રોજે, SSRDમાં છે, તમે સચિવાલયમાં જાઓ, રોજે અલગ અલગ જગ્યાએ હિયરિંગ હોય છે, અલગ અલગ જગ્યાએથી વકીલો આવે છે. કોઈ પણ જગ્યાએ વકીલોની બેઠક વ્યવસ્થા નથી. દરેક અધિકારી કોર્ટની અંદર, હું એવું કહીશ કે નામદાર કોર્ટ દરેક આપણને રિસ્પેક્ટ આપે છે ને વકીલો પણ એમને આપે છે. ઘણીવાર કોઈ જગ્યાએ આવું બનાવ કે રિસ્પેક્ટ ન આપી હોય ત્યારે બહારના હોદ્દેદારો જઈ અને સાહેબનું ધ્યાન દોરે છે. ઇવન હાઈકોર્ટની અંદર જઈને ધ્યાન દોરે છે કે અમારી સાથે જે વર્તન થઈ રહ્યું છે યોગ્ય નથી અને મહદઅંશે આનું સોલ્યુશન આવે છે. અને મેં જોયું છે કે જ્યુડિશિયલ ઓફિસર પણ ગ્રેસફુલી એ પોતાની ભૂલને સ્વીકારે છે, કારણ કે વકીલો સંગઠિત થઈને જાય છે. પરંતુ આવી બધી જગ્યાએ ત્યારે જતા હોય છે ને ત્યાં સંગઠિત નથી, એટલે બહુ બધા પ્રશ્નો થાય છે. હું કદાચ 3-4 વર્ષ પહેલાંની વાત કરું તો મારી પાસે ઘણા રેવન્યુની અંદર વકીલાત કરતા વકીલો આવ્યા કે સાહેબ સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર દરેક દસ્તાવેજે 500,000 રૂપિયા લેવાય. સ્ટેમ્પની અંદર મૂલ્યાંકન કરવામાં 7-8 હજાર રૂપિયાનો ભાવ છે. તમારે અશાંતની પરમિશન લેવા જવું હોય તો 2-3 લાખ રૂપિયાનો ભાવ છે. તમે આની અંદર શું કરી શકો? ત્યારે મને એવું થયું કે બાર કાઉન્સિલ કઈ રીતે આની અંદર કોઈને શું આની અંદર અમે કરીએ? ત્યારે મને એવું થયું કે અમારે સંસ્થાથી જરાક ઉપરવટ જવું પડશે. સંસ્થાની, કેમ કે સંસ્થા તો એની રજૂઆત કરશે, પણ રજૂઆત તો એવું જ કહેવાના છે લોકો, એના અધિકારીઓ, કે આવું બનતું જ નથી, એક તપાસ થશે ને એવું કહેવામાં આવશે આવું બનતું જ નથી. ત્યારે એવું નક્કી કર્યું કે નહીં, આ અલગ રીતે ટ્રીટ કરવી પડે વસ્તુ. ત્યારે કઈ રીતે ટ્રીટ કરવી? ત્યારે સૌ પ્રથમ મેં જે તે સમયના એડિશનલ કલેક્ટર હતા સ્ટેમ્પ અને મૂલ્યાંકન, એની ઓફિસમાં જઈ અને પોતે મેં આનું સ્ટિંગ કર્યું. અને સ્ટિંગ કર્યા પછી મેં જે તે સમયના રેવન્યુ મિનિસ્ટર, જે અમારા બાર કાઉન્સિલના સભ્ય હતા, આપણે હમણાં નામ લીધું, રાજેન્દ્ર ત્રિવેદીને ફોન કર્યો કે સાહેબ, યુ આર ધ રેવન્યુ મિનિસ્ટર, લો મિનિસ્ટર તમે છો ને તમારા આ થઈ રહ્યું છે. ત્યારે એ માણસે એટલું સ્પોન્ટેનિયસ સ્વીકારી લીધું કે મારા રાજ્યમાં તો આ થઈ જ ન શકે, હું આ ચલાવી જ નહીં લઈશ. અગાઉ નેગર મિનિસ્ટર શું કે ના આવું ન બને, 1-2 જગ્યાએ ચાલતું હોય તો આપણે એને રોકશું, આમ તેમ. એ માણસે મને કીધું તું ક્યાં છું? કીધું સાહેબ અહીંયા છું ને, અત્યારે જ મેં સ્ટિંગ પૂરું કર્યું છે. મને કે તેની સાથે ઝઘડો કર્યો? મેં કીધું ના, નથી કર્યો, મારી પાસે પડ્યું છે મટીરિયલ, બધું જ રેકોર્ડેડ છે. મને કે કામ કર, મને 30 મિનિટ થશે આવતા. પોતાની ચાલુ દિવસે મળવાનો સમય મૂકીને માણસ આવ્યા. રેવન્યુ મિનિસ્ટર પોતે આવ્યા અને રેવન્યુ મિનિસ્ટર પણ આવી અને પોતે આખું એ જોયું. ત્યારે એને પણ આશ્ચર્ય થયું. અને આવ્યા ત્યારે નેશનલ મીડિયાથી માંડીને બધા જ મીડિયા આવ્યા. ઇમિજિએટ ઇફેક્ટથી એ એડિશનલ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો. બધું જ થયું. થોડાક સમય સુધી આ બધું જ બંધ થઈ ગયું. પછી પાછા વકીલાતની અંદર કેવું છે કે રેવન્યુની અંદર એવું નથી કે વકીલો જ વકીલાત કરી શકે, કોઈ પણ કરી શકે. એક ટાઉટિઝમ એક છે ને, એ ટાઉટિઝમે કર્યું. પરંતુ વકીલોએ આ ટાઉટિઝમ સામે લડવું પડશે. મેં એવું કીધું ને, ત્યારે એડિશનલ કલેક્ટરને મેં બહાર નીકળ્યો ને ત્યારે ચેમ્બરની બહાર બોચો પકડીને, મારી મર્યાદા મૂકીને, એક સભ્ય વકીલ તરીકે એવી ન થાય પરંતુ પણ એનો બોચો પકડીને એને 2 ઝાપટ મારીને બહાર કાઢ્યો હતો.
બરાબર. એટલે આ જ વકીલોએ કરવું પડશે. સબ રજિસ્ટ્રાર ઓફિસમાં પણ આવું જ ચાલતું હતું. 2-3 ટ્રેપ, મોટી ટ્રેપ અમદાવાદમાં જે છેલ્લા 2 વર્ષમાં થઈ, એ મારી ઓફિસના તે કોઈ વ્યક્તિએ કલીગે કરાવી છે. અમારી પાસે ગ્રેટિફિકેશન માગીએ એટલે એને ટ્રેપ કરાવી જ દેવાની. નહીં, હું ખાતોય નથી ને ખાવા દેતો નથી. જે મોદી સાહેબ કહે છે ને એને હું અનુસરું છું. અને આ જ રીતે અસંખ્ય અધિકારીઓને ટ્રેપમાં પકડાવ્યા. હાલની તારીખ એવું થાય કે મારી ઓફિસમાંથી દસ્તાવેજ હોય ને, એટલે મને જે ટોકનનો સમય હોય ને ટોકનના સમયે મારો દસ્તાવેજ થઈ જાય અને મને તરત રવાના કરી દેવામાં આવે, કેમ કે હું કે મારી ઓફિસનો વ્યક્તિના વિટનસ ન થઈને અમે બોલી નહીં. અને એ સમય દરમિયાન કોઈને પૈસા આપે ને તેમ કે ના આવું એ નથી હાલતું એમ. એટલે જો બધા વકીલો આ જ રીતે જાગૃત થશે. હું તો એવું કહું છું કે કોઈ પણ વકીલને હજી સુધી પછી કોઈ વકીલે મારી પાસે એવી ફરિયાદ લઈને નથી આવ્યો કે સાહેબ આ વ્યક્તિ છે ને મારી પાસે કરપ્શન કરે છે. મારી પાસે એક સિટી સિવિલ કોર્ટના એક ધ્વનિત વ્યાસ કરીને એક એડવોકેટ છે, એ આવ્યા કે વેજલપુરની અંદર મારા 72 દસ્તાવેજ છે એના રજિસ્ટ્રેશન કરાવવા માટે સબ રજિસ્ટ્રારે એક દસ્તાવેજે 5,000નું ગ્રેટિફિકેશન માગ્યું. રાતે 11 વાગે એણે મને કમ્પ્લેન કરી. બીજે દિવસેનો દસ્તાવેજ હતો, મેં રાતે એસીબીને બોલાવી અને સવારે ટ્રેપ કરાવી. એટલે જે પણ વ્યક્તિ મારી પાસે આવ્યા છે રેવન્યુ માટે પણ એને બધાને જ મેં મારેથી થતું કર્યું છે. પરંતુ હું એવું કહીશ વકીલોને કે આપણે સંગઠિત થવાની જરૂરિયાત છે. આ અધિકારીઓને સરેન્ડર થવાની નથી જરૂરિયાત. એ પોલીસ ખાતું હોય, રેવન્યુ ખાતું હોય, કોઈ પણ હોય, એ આપણો ઉપયોગ કરપ્શન લેવા માટે કરે છે. આપણને વચ્ચે એક ટૂલ તરીકે વાપરી રહ્યા છે. વી હેવ ટુ ઓબ્જેક્ટ ઇટ, રેઝ કરવા પડશે વોઇસ આપણે, અને એની સામે લડવું પડશે, સંગઠિત થઈને લડવું પડશે. એકદમ ફિલ્મી કહાની જેવું છે. ટ્રેપ, પછી મીડિયા રેડ્સ, અને એ આખો જે સિક્વન્સ હતો એના પછી ખાસો એવો સુધાર આવી ગયો હતો. કારણ કે હું બી વકીલ તરીકે ઘણીવાર દસ્તાવેજ રજીસ્ટર કરવા જઈએ તો અમે જોયું હતું કે લોકો એકદમ સુધરી ગયા હતા એ પોઈન્ટ ઓફ ટાઈમમાં. અને હાલ બી ઘણી બધી જગ્યાએ સુધારા થઈ ગયા છે. તમારી આખી જર્નીની વાત કરી દીપેન સર, અને બધા અલગ અલગ પેરાડાઇમ શિફ્ટ જોયા કે સુરેન્દ્રનગરથી સીએ અને સીએથી લોયરથી બાર કાઉન્સિલમાં ચેરમેન, વાઇસ ચેરમેન, સભ્ય, અને બીજી તરત ઇતર પ્રવૃત્તિઓ, આટલા બધા વસ્તુઓની વચ્ચે હવે એક પ્રશ્ન એવું પૂછવું છે કે વોટ નેક્સ્ટ? હવે શું? મેં કીધું ને હમણાં જ આપને કે મારી સેકન્ડ જનરેશન મારા પરિવારની વકીલાતમાં આવશે એટલે મારી આત્મનિર્ભરતા, કદાચ મારા છોકરાઓ સેટલ થઈ જાય વકીલાતમાં આવીને, એટલે મારી આત્મનિર્ભરતા મારે પછી જરૂરિયાત નહીં રહે. ત્યારે કદાચ મેં આપને કીધું એમ કે હું આ જ રીતે એક સ્ટુડિયો બનાવીને, આ જ રીતે 2 જણને સાથે રાખી અને આ જ રીતે વકીલોને લીગલ એજ્યુકેશન કઈ રીતે પૂરું પાડવું, રોજે 1-2 લેક્ચર શૂટ કરવા, અને આ જ મારું નેક્સ્ટ રહેશે. લીગલ એજ્યુકેશનનું મારું લાસ્ટ ટ્રાન્સફોર્મેશન રહેશે. તો ગાઈઝ, આ હતા એડવોકેટ દીપેન દવે. એવું કહેવાય છે કે લીડર ઇઝ ધ વન હુ નોઝ ધ વે એન્ડ શોઝ ધ વે, એન્ડ હી ઇઝ વન ઓફ ધ લીડર્સ ધેટ આર લીગલ ઇન્ડસ્ટ્રી હેઝ. એન્ડ સર, વી આર થેન્કફુલ ફોર કોન્ટ્રીબ્યુટિંગ યોર સચ અ વેલ્યુએબલ ટાઈમ. અને best of luck, sir, for your future work, and we hope that we get enlightened by people like you. અને અમને હાશકારો છે કે અમને એવું છે કે અમારા કોઈ વડીલ બેઠા છે કશે જે અમારું ધ્યાન રાખે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.